કેમ છો મિત્રો? તો આજે આપણે વાત કરીશું નેશનલ ઇન્કમ એનો ભાગ 2। દોસ્તો, આની પહેલા લેક્ચરમાં આપણે નેશનલ ઇન્કમની શરૂઆત કરી હતી, રાષ્ટ્રીય આવકના ચેપ્ટરની શરૂઆત કરી હતી। એ ભાગ 1 છે। આ લેક્ચર જોતા પહેલાં તમારે એ ભાગ જોવો અતિશય જરૂરી છે, જેથી કરીને તમે નેશનલ ઇન્કમનો સંપૂર્ણ કોન્સેપ્ટ સમજી શકો। તો દોસ્તો, આપણે અહીં શરૂ કરીએ। આના પહેલાંના લેક્ચરમાં દોસ્તો આપણે વાત કરી હતી રાષ્ટ્રીય આવકની। રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ। આપણે વાત કરી હતી જીડીપી, એનડીપી, જીએનપી અને એનએનપીની। આ બધા કોન્સેપ્ટ આપણે સારી રીતે સમજ્યા હતા। ઓકે, હવે અહીં આપણે એક વિશેષ ચર્ચા કરીશું કે જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી આ બધાની ગણતરી જો આપણે કરીએ તો ગણતરીની મેથડ કઈ કઈ છે, કેલ્ક્યુલેટ કરવાની મેથડ એટલે કે પદ્ધતિઓ કઈ કઈ છે। ઓકે, બીજી વસ્તુ, અમુક ટર્મ્સ રિલેટેડ ટુ ધીસ ચેપ્ટર એની પણ વાત કરીશું। જેમ કે જ્યારે આપણે વાત કરીએ છીએ ને જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી, આ બધાની ગણતરી 2 રીતે કરી શકીએ છીએ આપણે। એક કરી શકીએ છીએ ફેક્ટર કોસ્ટ ઉપર અને એક કરી શકીએ માર્કેટ પ્રાઇસ ઉપર, માર્કેટ પ્રાઇસ। ઓકે, તો આપણે બધી ગણતરી 2 રીતે કરી શકીએ છીએ, ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ ઉપર। હવે સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ શું હોય છે અને બંનેમાં અંતર શું હોય છે। આપણે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ અને જીડીપી એટ ફેક્ટર કોસ્ટ આ 2 રીતે ગણતરી કરી શકીએ છીએ। ફેક્ટર કોસ્ટ શું હોય છે પહેલાં સમજી લઈએ। ફેક્ટર કોસ્ટ એટલે શું? દોસ્તો, આપણે ઇકોનોમીની જે શરૂ કરી છે એમાં આપણે પહેલા જ લેક્ચરમાં આપણે ઉત્પાદનના સાધનોની વાત કરી હતી। શાની વાત કરી હતી? ઉત્પાદનના સાધનો। ઓકે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ફેક્ટર ઓફ પ્રોડક્શન। કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કોઈ ફેક્ટરીમાં થતું હશે, કોઈ કારખાનામાં, ઓકે, જે પણ જગ્યાએ કોઈ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય, એ વસ્તુ કે સેવા ઉત્પાદન કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે એને જ આપણે ફેક્ટર ઓફ પ્રોડક્શન કહીએ છીએ। જેમ કે ધારો કે આ પેન, મારા હાથમાં આ પેન છે જેના વડે હું બોર્ડ ઉપર લખું છું। આ પેન કોઈક જગ્યાએ આનું ઉત્પાદન થતું હશે, આ પેન બનતી હશે, ઓકે, પરંતુ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એના માટે અમુક સાધનોની જરૂરિયાત હોય છે। જેમ કે જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, ઉત્પાદનના સાધનો છે, એમાં એક જમીન હોય છે, એક મૂડી હોય છે, ઓકે, જમીન, મૂડી, મજૂર હોય છે, મજૂર કે કર્મચારી, અને એક નિયોજક હોય છે। નિયોજક એટલે ઓન્ટરપ્રેન્યોર। આ 4 જે ઉત્પાદનના સાધનો છે એના વગર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન શક્ય નથી। તમે ગમે તે ફેક્ટરીમાં કદાચ ગયા હો, કોઈ કારખાનામાં ગયા હો, એ દરેક જગ્યાએ તમને આ 4 વસ્તુના માધ્યમથી જ ઉત્પાદન જોવા મળશે। કેમ કે જમીન, કોઈ પણ આપણે બિઝનેસ શરૂ કરીએ, કોઈ કારખાનું લગાવીએ તો એના માટે સૌથી પહેલાં આપણે જમીન લઈએ છીએ। જમીન ભાડાની હોઈ શકે કે પોતાની હોય, જે બી હોય, પરંતુ જમીન બહુ જરૂરી છે। જમીન ઉપર જ તમે કોઈ પ્લાન્ટ ઊભું કરશો, ઓકે, જે તમારું પ્રોડક્શન હાઉસ હશે એ ક્યાં બનશે? જમીન ઉપર બનશે। તો એક જમીન બહુ જરૂરી છે। એના સિવાય જમીન તો થઈ ગઈ, તમારી પાસે જમીન છે, તમારે મૂડી પણ જોઈએ, કેમ કે કેપિટલ વગર કાંઈ થાય નહીં। કેપિટલ બહુ જરૂરી વસ્તુ છે, એટલે કે મૂડી
હવે તમારી પાસે જમીન છે, જમીન ઉપર તમે પ્લાન્ટ ઊભું કર્યું કોઈ વસ્તુ બનાવવા માટે. ધારો કે તમે પ્લાસ્ટિકની ચમચીઓ બનાવી રહ્યા છો, પ્લાસ્ટિકની ચમચી કે પ્લાસ્ટિકની ડીશ એ તમે બનાવી રહ્યા છો ઉદાહરણ તરીકે. હવે તમે જમીન ઉપર પ્લાન્ટ ઊભું કર્યું અને તમારી પાસે મૂડી છે એટલે તમે મશીનો લાવ્યા અને પ્લાન્ટ ઊભું કર્યું. પરંતુ એ પ્લાન્ટને ચલાવવા માટે અમુક કર્મચારી જોઈએ, જેને આપણે મજૂર કહી શકીએ, કર્મચારી કહી શકીએ. એ લોકોની જરૂર પડશે. એ લોકો ત્યાં શું કરશે? ઉત્પાદનનું કામ કરશે. ઓકે. અને એક વ્યક્તિ, ધારો કે તમે છો, તમે આ ત્રણેય વસ્તુ ભેગા કરીને કોઈ બિઝનેસ શરૂ કરી રહ્યા છો, તો એક નિયોજક જોઈએ, એક એવો વ્યક્તિ જે ઉદ્યોગ સાહસિક છે, જેને ઉદ્યોગમાં સાહસ કરવાનો રસ છે, હિંમત છે. એવો વ્યક્તિ પણ જોઈએ. કેમ કે આ તમે કોઈ પણ બિઝનેસ કરો એમાં નફો હોઈ શકે, ખોટ બી હોઈ શકે છે. તો એ તાકાત બી જોઈએ. એવો વ્યક્તિ એને નિયોજક કહેવાય છે. તો આ ચાર જે વસ્તુ દેખાઈ રહી છે, જમીન, મૂડી, મજૂર, નિયોજક, આને ઉત્પાદનના સાધનો કહીએ. હવે આ દરેકનું એક વળતર હોય છે. જેમ કે જમીનનું વળતર વ્યાજ કહેવાય છે. શું કહેવાય? જમીનનું વળતર ભાડું કહેવાય છે. શું કહેવાય છે? ભાડું. મૂડીનું શું હોય છે? વ્યાજ હોય છે. આ તમે ધ્યાન રાખજો. મજૂરની શું હોય છે? પગાર હોય છે. શું હોય છે? પગાર, ભથ્થા, વેજેસ, સેલરી. નિયોજકને શું હોય છે? નફો હોય છે અથવા ખોટ બી હોઈ શકે. તો ઉત્પાદનના ચાર સાધનોનું આ સાધન છે અને આનું આ વળતર છે. શું છે? કંઈ વળતર મળે ને, આ વળતર કહેવાય. શું કહેવાય? તો દરેક ઉત્પાદનના સાધનનું વળતર હોય છે. હવે કોઈ પણ વસ્તુનું જ્યારે ઉત્પાદન થાય છે તો એ વસ્તુના ઉત્પાદનમાં આ ચારેય સાધનો ભેગા થઈને કેટલી કોસ્ટ થાય છે વસ્તુની, એને આપણે ફેક્ટર કોસ્ટ કહીએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે ભારતમાં કોઈ એક કંપની છે જે આ પેનનું ઉત્પાદન કરી રહી છે. ઓકે. આ પેન બનાવવા માટે આ જમીન, મૂડી, મજૂર અને નિયોજક એ બધાનો જે ટોટલ કોસ્ટ કેટલી એક પેનની આવે છે. આ લોકો ધારો કે 1000 પેન બનાવતા હોય કે 2000 બનાવતા હોય, પરંતુ અત્યારે આપણે વાત કરીએ તો એક પેનની કોસ્ટ કેટલી? અમુક કોસ્ટ તો આવી હશે. તો ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવાથી એક પેનની જે કિંમત આવી હશે એ આ ફેક્ટર ભેગા થઈને આ કોસ્ટ નક્કી કરી રહ્યા છે. કેમ કે દરેક ફેક્ટરનું એક વળતર છે. એ વળતર આપતા છેલ્લે જેનું પ્રોડક્શન થાય છે તો પેનની કિંમત કેટલી આવે, કોસ્ટ કેટલી આવે છે, એને જ આપણે કહીશું ફેક્ટર કોસ્ટ. એટલે ઉત્પાદનના સાધનો, બરોબર, ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી વસ્તુની જે કોસ્ટ કે કિંમત, એને આપણે કોસ્ટ તરીકે લઈશું, કોસ્ટ આવે એને આપણે ફેક્ટર કોસ્ટ કહીશું. ઓકે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ફેક્ટર કોસ્ટમાં કદાચ સરકારે કોઈ સબસિડી આપી હોય. શું આપી હોય? સબસિડી, જેને આપણે સબસિડી, આ શબ્દ તમે સાંભળેલો હશે. સરકાર ઘણી બધી વસ્તુઓ પર સબસિડી આપતી હોય છે. જેમ કે તમે કદાચ સાંભળ્યું હશે, સરકાર આપણે ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો ઓડાના મકાનો માટે સબસિડી આપતી હોય. ઓકે. બીજું ઉદાહરણ જોઈએ તો સરકાર ઇલેક્ટ્રિક સ્કૂટી માટે અમુક સબસિડી આપતી હોય છે. તો એવી ઘણી બધી સરકારની યોજના હોય છે જેમાં સબસિડી આપતી હોય છે. એવા ઘણા બધા સ્ટાર્ટઅપ છે જે નવા નવા ઉદ્યોગો શરૂ થયા છે, એને બી સરકાર સબસિડી આપતી હોય છે. સબસિડી એટલે સરકાર દ્વારા અપાતી આર્થિક સહાય. સરકાર દ્વારા અપાતી આર્થિક સહાય, જેને આપણે શું કહીએ? સબસિડી કહીએ છીએ. તો ફેક્ટર કોસ્ટમાં સબસિડી શું હોય છે? ઇન્ક્લુડ હોય છે. શું હોય છે? ફેક્ટર કોસ્ટમાં સબસિડી ઇન્ક્લુડ હોય છે. તો આ ફેક્ટર કોસ્ટ સિમ્પલ ભાષામાં એક લાઇનમાં તમારે સમજવું હોય તો કોઈ પણ વસ્તુ બનાવવા માટે જે ઉત્પાદનના સાધનો છે એ બધા યુઝ કરતા, એનો ઉપયોગ કરતા વસ્તુની જે કોસ્ટ આવે છે એને આપણે કહીશું ફેક્ટર કોસ્ટ. ઓકે. આ હતી ફેક્ટર કોસ્ટ. હવે ફેક્ટર કોસ્ટમાં સબસિડી તો આવી ગઈ,
પણ જ્યારે આપણે ફેક્ટર કોસ્ટથી માર્કેટ પ્રાઇસ ઉપર જઈશું ત્યારે શું કરીશું? બીજું કાંઈ નથી, ફેક્ટર કોસ્ટમાં પ્લસ કરી દઈશું ઇનડાયરેક્ટ ટેક્सेस. શું? ઇનડાયરેક્ટ ટેક્सेस એટલે કે અપ્રત્યક્ષ કર. કર બે પ્રકારનો હોય છે, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો અહીં આપણે ફક્ત ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરીશું. ટેક્सेस વિશે વધારે આપણે માહિતી ટેક્સ સિસ્ટમ ઇન ઇન્ડિયા જે ચેપ્ટર આવશે એમાં અધ્યયન કરીશું. આખા ભારતની ટેક્સ સિસ્ટમને સમજીશું. ઓકે, અહીં તમે સમજો ઇનડાયરેક્ટ ટેક્સ મતલબ જેને આપણે જીએસટી કહીએ છીએ. જીએસટી, વેટ, એક્સાઇઝ ડ્યુટી એવા જે ટેક્સીસ હોય છે એને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. એ ઉમેરવામાં આવશે અને આમાંથી સબસિડી માઇનસ થશે. શું થશે? સબસિડી માઇનસ થશે. શું થશે? આપણે ફેક્ટર કોસ્ટમાં સબસિડી પ્લસ કરી હતી, અહીં આપણે સબસિડી માઇનસ કરીશું ત્યારે આપણને શું મળી જશે? માર્કેટ પ્રાઇસ. શું મળી જશે? માર્કેટ પ્રાઇસ એટલે કે બજાર કિંમત. બજાર કિંમત એ કિંમત હોય છે જે કિંમતે વસ્તુ બજારમાં વેચાય. ક્યાં વેચાય? બજારમાં વેચાય. એટલે જે કિંમતે વસ્તુ સેલ થાય છે એ કિંમતને આપણે માર્કેટ પ્રાઇસ કહીએ છીએ. તો અહીં તમે માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટમાં અંતર સમજી ગયા હશો. દોસ્તો, અહીં દરેક જે કોન્સેપ્ટ આપણે અધ્યયન કર્યા હતા, જીડીપી એને આપણે માર્કેટ પ્રાઇસ ઉપર અને ફેક્ટર કોસ્ટ ઉપર કાઢી શકીશું. એનડીપી માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ ઉપર કાઢી શકીશું. જીએનપી પણ માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ ઉપર. એનએનપી માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ ઉપર આપણે અલગ અલગ રીતે કાઢી શકીએ. ઓકે, અહીં સુધી તમે સમજી ગયા હશો. દોસ્તો, અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એનએનપી જ્યારે આપણે એનએનપી ફેક્ટર કોસ્ટ ઉપર કાઢીએ એ કોની બરાબર હોય છે? એ નેશનલ ઇન્કમના સમતુલ્ય હોય છે. એટલે કહેવાનો મતલબ એનએનપી at factor cost is equal to કોની બરાબર હોય છે? નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ એટલે કે આ વસ્તુ તમારા ફોર્મ્યુલા ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે જે જીડીપી, એનડીપી, જીએનપી છેલ્લે એનએનપી કાઢ્યું હતું, તમને યાદ હશે. યાદ ના હોય તો નેશનલ ઇન્કમનો લેક્ચર નંબર જે 2 છે અને ટોટલ ભાગ 1 નેશનલ ઇન્કમનો ભાગ 1 જે લેક્ચર છે એ તમે જોશો તો તમને આઈડિયા આવી જશે આ બધા કોન્સેપ્ટ શું કહેવા માગે છે. હવે દોસ્તો અહીં જુઓ, આ વસ્તુ એનએનપી ફેક્ટર કોસ્ટ નેશનલ ઇન્કમની સમતુલ્ય હોય છે એ તમે સમજી ગયા. હવે જે નેશનલ ઇન્કમ હોય છે, નેશનલ ઇન્કમને જો આપણે દેશની પોપ્યુલેશન એટલે કે જનસંખ્યા વડે ડિવાઈડ કરીએ તો આપણને શું મળી જાય છે? મળી જાય છે પીસીઆઈ એટલે કે પર કેપિટા ઇન્કમ. શું મળી જાય છે? પર કેપિટા ઇન્કમ. આપણે આને જ કહીએ છીએ માથાદીઠ આવક. શું કહીએ? માથાદીઠ આવક. આ કોન્સેપ્ટ બી તમે અહીં સમજી ગયા હશો કે કઈ રીતે આપણે નેશનલ ઇન્કમની ગણતરી કરીએ છીએ, કઈ રીતે જીડીપી, જીએનપી, એનએનપી, એનડીપી આ તમામ કોન્સેપ્ટની ગણતરી કરીએ છીએ. અને આ કોન્સેપ્ટ એનએનપી એટ ફેક્ટર કોસ્ટ એ જ નેશનલ ઇન્કમ છે. અને નેશનલ ઇન્કમને દેશની જનસંખ્યા વડે જો ડિવાઈડ કરીએ તો આપણને શું મળી રહેશે મિત્રો? આપણને મળી રહેશે પર કેપિટા ઇન્કમ. ક્લિયર? હવે આગળ વધીએ આપણે. હવે આ કોન્સેપ્ટ સમજ્યા પછી આપણે જીડીપી કે નેશનલ ઇન્કમ, જીડીપીને ગણવાની કે કેલ્ક્યુલેટ કરવાની, એની ગણતરી કરવાની મેથડ કઈ કઈ છે એટલે કે પદ્ધતિઓ કઈ કઈ છે એની વાત કરીશું.
કઈ રીતે જીડીપી ગણી શકાય? આપણે વાત કરી જીડીપી ફેક્ટર કોસ્ટ ઉપર હોઈ શકે, જીડીપી માર્કેટ પ્રાઇસ ઉપર હોઈ શકે, પણ એની મેથડ કઈ? તો એની મુખ્ય 3 મેથડ છે. નંબર 1 એને કહેવાય છે ઉત્પાદન મેથડ. ઓકે. નંબર 2 ખર્ચ મેથડ. નંબર 3 આવક. 3 નંબર પર શું છે? આવક મેથડ. એટલે ઉત્પાદન કે પ્રોડક્શન મેથડ છે. આને શું કહેવાય છે? પ્રોડક્શન મેથડ. આને કહેવાય છે એક્સપેન્ડિચર મેથડ. આને કહેવાય છે ઇન્કમ મેથડ. ત્રણે મેથડના નામ જોઈ લેજો. આ મેથડ 3 મેથડથી આપણે ગણતરી કરી શકીએ છીએ. 3 રીતે ગણતરી કરી શકીએ છીએ અને આપણને જીડીપી, જીએનપી, નેશનલ ઇન્કમ દરેકના આંકડા મળી શકશે. આ 3 મેથડ છે. 3 મેથડના તમારે નામ બી ધ્યાન રાખવાના છે. ઘણી વખત એક્ઝામમાં ફક્ત નામ પૂછી દે છે. ઓકે. હવે એક મેથડની આપણે ચર્ચા કરીશું અને આપણને ખબર પડશે કે મેથડમાં શું છે. જો એક મેથડ છે ઉત્પાદન મેથડ. ઉત્પાદન એટલે કે આપણે વાત કરી પ્રોડક્શન મેથડ. કઈ મેથડ? આ મેથડમાં શું હોય છે? જ્યારે આપણે જીડીપીની ગણતરી કરીએ તો આપણે શું કરીએ કે ટોટલ જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, ઓકે, એમાંથી જે ઇન્ટરમીડિયેટ ગુડ્સ છે એ બાદ કરી દઈએ છીએ. સમજો, આપણને ખબર છે કે એક કોન્સેપ્ટ આપણે વાત કરી હતી ફાઇનલ ગુડ. શું વાત કરી હતી? ફાઇનલ ગુડ. ફાઇનલ ગુડ શું હોય છે? આને આપણે કહેતા હતા અંતિમ વસ્તુ. શું કહેતા હતા? અંતિમ વસ્તુ. એક વાત કહી હતી આપણે ઇન્ટરમીડિયેટ ગુડ. ઓકે. આ 2 કોન્સેપ્ટ આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ. કદાચ તમને 2 કોન્સેપ્ટ યાદ ના હોય તો તમે શું કરશો? એક કોન્સેપ્ટ સમજવા માટે પાછળનો લેક્ચર જોઈ શકશો, જેથી કરીને તમને આ કોન્સેપ્ટ ખબર પડી જાય. તો ઉત્પાદન મેથડમાં શું હોય છે કે આપણે ફાઇનલ ગુડ અને ઇન્ટરમીડિયેટ ગુડ એ બેને ધ્યાનમાં લઈશું. હવે થાય છે કેવું કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ, વસ્તુ કે સેવાનું ઉત્પાદન, એ આપણે ઇકોનોમીના સેક્ટર ભણી ગયા. શું ભણી ગયા? સેક્ટર. ટોટલ આપણે મુખ્ય 3 સેક્ટર હતા: પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પહેલું તો કૃષિથી સંબંધિત સેક્ટર, સેકન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગથી સંબંધિત, અને ત્રીજું સેવાથી. આને આપણે કહી શકીએ તો ખેતીથી સંબંધિત, આ ઉદ્યોગથી સંબંધિત ને સર્વિસ સેક્ટર. એટલે આ 3 સેક્ટરની આપણે વાત કરી હતી. આ 3 સેક્ટર વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે. આ મેથડમાં શું હોય છે? જ્યારે આપણે ગણતરી કરીએ તો આખા દેશમાં જેટલી પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય, બરોબર, મતલબ ટોટલ ઉત્પાદન, મતલબ 3 સેક્ટર દ્વારા, 3 સેક્ટર દ્વારા કુલ ઉત્પાદન માઇનસ મધ્યવર્તી વસ્તુઓ. હવે જુઓ, 3 સેક્ટર મતલબ અહીં આપણે જ્યારે જીડીપીની ગણતરી કરીએ ત્યારે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી 3 સેક્ટરની વસ્તુ અને સેવાઓનું જે ઉત્પાદન થાય છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. ઓકે. એના સિવાયના અન્ય 2 સેક્ટર બી આપણે અધ્યયન કર્યા હતા. ટોટલ 5 સેક્ટર થઈ ગયા છે હવે તો. પરંતુ જીડીપીમાં આપણે 3 સેક્ટરની જ વાત કરીએ છીએ. જ્યારે પણ જીડીપીની ગણતરી કરીશું આપણે ફક્ત 3 સેક્ટર ધ્યાનમાં લઈશું. ક્લિયર? તો એમાં જેટલી પણ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદન માઇનસ મધ્યવર્તી વસ્તુઓ. ધારો કે કોઈ વસ્તુના ઉત્પાદનમાં કોઈ વસ્તુ જે અંતિમ વસ્તુ હોય છે એના ઉત્પાદનમાં અમુક મધ્યવર્તી વસ્તુઓનો ઉપયોગ પણ થયો હશે. ધારો કે આપણે ખુરશી બનાવવા માટે એમાં લાકડું, પ્લાસ્ટિક, લોખંડ
આ તમામનો ઉપયોગ થયો છે. ઓકે, હવે જ્યારે આપણે ખુરશીની કિંમતની વાત કરીએ તો ખુરશીની કિંમત આપણે 500 રૂપિયા ધારો કે રાખીએ. 500 રૂપિયાની આ ચેર છે, પણ આ ખુરશીમાં લાકડું, પ્લાસ્ટિક અને લોખંડ એ 150 કે 200 રૂપિયાનું વપરાય. ચલો કેટલાનું? આ ઇન્ટરમીડિયેટ ગુડ 200 રૂપિયાનું છે. તો જ્યારે આપણે જીડીપીમાં ખુરશી કેલ્ક્યુલેટ કરીશું ત્યારે ઇન્ટરમીડિયેટ ગુડ એટલે કે સેક્ટરમાં બધી વસ્તુ કેટલાની છે? 500ની. ખુરશી 500ની છે, હે ને? ખુરશી 500ની માઇનસ 200 બરાબર 300. આને આપણે જીડીપીમાં સમાવેશ કરીશું. 200 શું છે? મધ્યવર્તી વસ્તુઓ. ખુરશીના ઉત્પાદનમાં પ્લાસ્ટિક, લોખંડ, લાકડું એ 200 રૂપિયાનું હતું. તો મધ્યવર્તી વસ્તુઓને માઇનસ કરી દઈશું, જેથી કરીને આપણી ઇકોનોમીમાં જેટલી પણ વસ્તુઓ બને છે, જેટલું પણ ઉત્પાદન થાય છે, ટીવી, ફ્રીજ, એસી, કુલર, કાર, મોટરગાડી, બાઇક, એક્ટિવા, જે તમારી આસપાસ દેખાય એ દરેકનું કોઈક જગ્યાએ ઉત્પાદન થતું હશે. કોઈ ફેક્ટરીમાં, કોઈ કારખાનામાં, કોઈ જીઆઈડીસીમાં, તમે જે જગ્યાએ કદાચ તમે જોયું હોય ના જોયું હોય, પરંતુ ક્યાંક ઉત્પાદન તો થતું હશે. અને દરેક વસ્તુના ઉત્પાદનમાં અમુક મધ્યવર્તી વસ્તુ હશે. જેમ કે ગાડી બનાવવા માટે ઘણા બધાના પાર્ટ્સ હોય છે, એમાં પ્લાસ્ટિક હોય છે, એમાં લોખંડ હોય છે, એમાં બેટરી હોય છે, બેટરીમાં બી અલગ અલગ પ્રકારના મેટલ્સ હોય છે, અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે. તો દરેકની એક કિંમત હશે અને ગાડીની એક કિંમત હશે. તો ગાડીમાં ઉપયોગ થયેલી મધ્યવર્તી વસ્તુઓના ભાવ ગાડીની કુલ કિંમતમાંથી માઇનસ કરી દઈએ તો આપણને પ્રોપર આઈડિયા આવી જશે કે કેટલા રૂપિયાનો સમાવેશ જીડીપીમાં કરો. ઓકે, તો અહીં આપણે એ રીતે ગણતરી કરીશું. આ મેથડને કહેવાય છે કે ઉત્પાદન પદ્ધતિ એટલે કે પ્રોડક્શન મેથડ. આ જીડીપીની ગણતરી કરવાની એક મેથડ છે, બરાબર. આમાં 3 સેક્ટર એટલે કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ક્ષેત્રમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે, કુલ ઉત્પાદન, એમાં જેટલી પણ મધ્યવર્તી વસ્તુનો ઉપયોગ થયો હોય એને હટાવી દેવાનો, એટલે કે ખાલી ફાઇનલ ગુડની વાત કરવાની. ઓકે, અહીં ફાઇનલ ગુડની વાત થશે. આ મેથડને જીવીએ મેથડ બી કહેવાય છે, ગ્રોસ વેલ્યુ એડિશન. ગ્રોસ વેલ્યુ એડિશન. ઓકે, આ નામ છે આ મેથડનું, આ જ મેથડ છે. ઓકે, આ મેથડ તમે સમજી ગયા હશો દોસ્તો. હવે આપણે આગળ વાત કરીએ તો બીજી મેથડ છે, એને કહેવી છે આપણે ખર્ચ. ખર્ચ કે એક્સપેન્ડિચર મેથડ. જો જીડીપી ગણતરી કરવાની એક બીજી મેથડ છે. આ મેથડમાં શું હોય છે કે ભાઈ દરેક વ્યક્તિ જે વસ્તુ અને સેવાને કન્ઝ્યુમ કરે છે એની પાછળ કઈ ખર્ચો કરતો હોય છે. ઓકે, તમે કોઈ વસ્તુ લેવા માટે કોઈ શોરૂમમાં ગયા, કોઈ દુકાન ઉપર ગયા, તો તમે એ વસ્તુ ખરીદવા પાછળ અમુક રકમ ખર્ચ કરશો. ઓકે, તમે મોબાઈલ ફોન લેવા ગયા તો મોબાઈલના શોપમાં જઈને તમે મોબાઈલ ફોન, તમે જે ફોન પસંદ હોય એની અમુક કિંમત તમે આપી હશે. ધારો કે 20,000 રૂપિયાનો મોબાઈલ છે તો તમે દુકાનદારને કે મોબાઈલ શોપના જેવી માણસો હશે જ્યાં તમે ડીલ કરતા હો એને તમે 20,000 રૂપિયા આપ્યા હશે ને, અને બદલામાં એ ભાઈએ તમને મોબાઈલ આપ્યા હશે. આપણે કરિયાણાની દુકાને જઈએ, તેલનો ડબ્બો લેવા જઈએ કે નાના મોટી કોઈ વસ્તુ લેવા જઈએ, દરેક વસ્તુ પાછળ જે વસ્તુ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ આપણે શું કરતા હોય? એક્સપેન્ડિચર કરતા હોઈએ છીએ, ખર્ચ કરતા હોઈએ છીએ. આ મેથડ એ જ છે કે ટોટલ જેટલી વસ્તુઓ ઉત્પાદિત થાય છે એની પાછળ લોકો ખર્ચ કરતા હશે. તો દરેક ખર્ચ જો આપણે કમ્બાઈન કરી લઈએ તો એક આપણને આઈડિયા આવી જશે કે દેશની જીડીપીનું સાઇઝ શું છે. ટોટલ ખર્ચો, લોકો વસ્તુ બને છે તો ક્યાં વેચાતી હશે, વેચાતી હશે તો લોકો એની પાછળ પૈસા વાપરતા હશે, અને જે પૈસા વપરાય છે એ કેટલા પૈસા વપરાય છે એ બધા જો આપણે ભેગા ગણતરી કરી લઈએ તો આ મેથડથી આપણને એક આઈડિયા આવી જશે કે જીડીપી કેટલી હશે. અહીં આપણે એક ફોર્મ્યુલાની માધ્યમથી સમજશું. CIGX-M. આ એક ફોર્મ્યુલા છે, એના માધ્યમથી તમે આસાનીથી સમજી શકશો. જો C ફોર આ છે કન્ઝ્યુમર એક્સપેન્ડિચર, જે કન્ઝ્યુમર એક્સપેન્ડિચર એટલે કે કોઈ પણ વસ્તુના સેવાનો જે કન્ઝ્યુમ કરે છે જે વ્યક્તિ, આપણે દેશના લોકો
કે જે પણ કન્ઝ્યુમ કરતા હોય એ લોકો એ વસ્તુને કન્ઝ્યુમ કરે છે, એની પાછળ શું કરે છે? અમુક પૈસા એક્સપેન્ડ કરે છે, ખર્ચ કરે છે. ઓકે, તો એની વાત કરીશું. ટોટલ જેટલી પણ વસ્તુ સેવા પાછળ ખર્ચો થતો હોય એ ટોટલ કન્ઝ્યુમર પ્લસ ઇન્વેસ્ટમેન્ટ. આઈ ફોર ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ. જો આ વસ્તુ કેવી છે, અત્યારે કન્ઝ્યુમ થયેલી નથી, પણ ભવિષ્યમાં કોઈ વસ્તુ બનશે તો કન્ઝ્યુમ થશે. ઓકે, તો જે પણ રોકાણ થાય, કોઈ વ્યક્તિ રોકાણ કરે, કોઈ સંસ્થા રોકાણ કરે, તો રોકાણ એ ભવિષ્યના ઉત્પાદન માટે જરૂરી વસ્તુ હોવાથી એની પણ ગણતરી આપણે કરીશું કે ભાઈ ઇકોનોમીમાં કેટલું રોકાણ થયેલું છે, શું થયેલું છે, જ્યાં ભવિષ્યમાં પણ ઉત્પાદન થઈ શકે છે, ત્યાં થતું પણ હોય. જી ફોર ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. હવે અમુક ખર્ચાઓ સરકાર પણ કરતી હોય છે. સરકાર અલગ અલગ પ્રકારના ઘણા બધા સરકારના ખર્ચા હોય છે. સરકાર લોકો માટે અલગ અલગ યોજનાઓ લાવે છે, એની પાછળ ખર્ચો કરતી હોય છે. સરકાર રેલવે બનાવે છે, સરકાર બ્રિજેસ બનાવે છે, સરકાર રમતગમતના મેદાનો બનાવે છે. ઓકે, સરકાર ઘણી બધી સ્કીમો ચલાવે છે, એની પાછળ સરકારનો ખર્ચો થાય છે. ઓકે, તો સરકારના જેટલા પણ એક્સપેન્ડિચર છે એને પણ આપણે અહીં જોઈશું. ઓકે, પ્લસ એક્સ માઇનસ એમ. એક્સ એટલે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ. દરેક દેશ આને કહેવાય આપણે આયાત અને નિકાસ થતી હોય ને, એક્સપોર્ટ ઇમ્પોર્ટ. તો દરેક દેશ જેની ઇકોનોમી ઓપન છે, ઇકોનોમી બે પ્રકારની હોય છે, ઓપન અને ક્લોઝ. જે ઇકોનોમી ઓપન હશે એ દેશમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થતા હશે. કહેવાનો મતલબ આપણી અર્થવ્યવસ્થા દુનિયાની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી હશે. ઓકે, દુનિયાના કોઈ પણ છેડે કોઈ આર્થિક અસર ઊભી થાય તો એની અસર અન્ય દેશોને પણ થાય છે. એવું હોય છે ઇકોનોમીમાં. ધારો કે અમેરિકાની ઇકોનોમી સ્લોડાઉન થાય કે યુરોપની થાય તો આપણા ઉપર પણ એની અસર પડી શકે છે. ભારત યુરોપ સાથે, અમેરિકા સાથે ઘણા બધા વેપાર કરે છે. ઓકે, તો એની અસર થતી હોય છે. તો ટોટલ એક્સપોર્ટ એટલે કે જે વસ્તુ આપણે વિદેશમાં મોકલીએ માઇનસ ઇમ્પોર્ટ જે વસ્તુ આપણે મંગાવીએ એની જે વેલ્યુ આવશે એ પણ અહીં એડ કરીશું. ઓકે, ધારો કે આપણે 100 રૂપિયાની વસ્તુ શું કરીએ, વિદેશમાં મોકલીએ. શું કરીએ છીએ? વિદેશમાં મોકલીએ છીએ. ઓકે, અને 70 રૂપિયાની વસ્તુ આપણે શું કરીએ છીએ? ઇમ્પોર્ટ કરીએ છીએ. શું કરીએ છીએ? તો જે 30 રૂપિયા છે એની ગણતરી આપણે અહીં જીડીપીમાં કરીશું. અમે ખાલી દાખલા માટે આપ્યું છે, એવું નથી કે 100 રૂપિયા અને 70 રૂપિયા. ઉદાહરણથી તમે સામાન્ય એકદમ સમજી શકો કે 100 રૂપિયાની વસ્તુ આપણે વિદેશમાં મોકલતા હોઈએ ને, ઓકે, ને 70 રૂપિયાની મંગાતા હોઈએ, 30 રૂપિયા શું છે? એક્સ માઇનસ એમ, અહીં 30 રૂપિયા હશે. આ ટોટલ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જે દેશમાં થતું હશે એના આંકડાઓનો ઉપયોગ અહીં કરવામાં આવે છે. અને આ મેથડથી આપણે જે પણ સરકાર છે કે કન્ઝ્યુમર છે, ઓકે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, એ બધાના માધ્યમથી આપણને એક આઈડિયા આવી જાય છે કે આપણે કેટલું ખર્ચો કરીએ છીએ. ઓકે, તો આ મેથડ એક્સપેન્ડિચર મેથડ છે, અહીં તમે સમજી ગયા છો. હવે એક ત્રીજી મેથડ છે, એ મેથડનું નામ છે ઇન્કમ મેથડ કે આવક કે ઇન્કમ મેથડ. હવે જુઓ, આ ત્રીજી અને છેલ્લી મેથડ છે જેની મદદથી આપણે જીડીપીની ગણતરી કરીએ છીએ. આ મેથડમાં શું હોય છે સમજો. તમને ખબર છે આપણી ઇકોનોમીમાં ઉત્પાદન થાય છે વસ્તુ અને સેવાનું. ઓકે, વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે અને દરેક વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન થાય છે એની પાછળ અમુક શું થાય છે, અમુક ફેક્ટર અમુક ફેક્ટર રિસ્પોન્સિબલ હોય છે. જો મેં તમને ફેક્ટર ઓફ પ્રોડક્શનની વાત કરી હતી, ફરીથી એક વાર ધ્યાન જોઈ લો. અહીં ફેક્ટર ઓફ પ્રોડક્શન
એટલે કે ઉત્પાદનના સાધનો. આ તો તમને ગોખાઈ ગયા છે ને, કેટલી વખત આવી ગયા. ઉત્પાદનના સાધનો કયા કયા હતા? મેં તમને વાત કરી હતી. એક હતું જમીન, મૂડી, મજૂર કે કર્મચારી અને નિયોજક. આ 4 લોકો ઉત્પાદનના સાધનો કહેવાય છે. આ 4 વસ્તુ ઉત્પાદનનું સાધન. હવે દરેક ઉત્પાદનનું સાધન અમુક ઇન્કમ આપે. શું આપે છે? જમીન ભાડું આપે છે, આ ઇન્કમ છે જમીનની. મૂડી વ્યાજ આપે છે, તો વ્યાજ મૂડીનું ઇન્કમ છે. મજૂરને મજૂરી મળે છે, ઓકે, પગાર મળે છે, તો મજૂરની આ શું છે? ઇન્કમ છે. અને નિયોજકને નફો મળે છે, કે ખોટ બી થઈ જશે જે હોય. અહીં નફો શું છે? ઇન્કમ છે. તો દરેક ઉત્પાદનના સાધનની, ફેક્ટર ઓફ પ્રોડક્શનની અમુક ઇન્કમ હોય છે. ઓકે, આ જ ઇન્કમ ટોટલ જો ભેગી કરીએ આપણે, કેમ કે આ ઇન્કમ કોણ લઈ રહ્યું છે? આ ઇન્કમ તો લોકો લઈ રહ્યા છે ને. મજૂર ક્યાંથી આવશે? હાઉસહોલ્ડમાંથી આવશે. તો બધા જે પણ ઉત્પાદનનો સાધનો છે એનું જો વળતર ભેગું કરીએ તો આ મેથડથી આપણને આઈડિયા આવી જશે કે કેટલી જીડીપી છે આપણી. થાય છે કેવું, એક ઇન્કમનો એક ફ્લો હોય છે, એને કહેવાય છે આવકનો ચક્રીય પ્રવાહ. અહીં જો તમે એક આ ડાયાગ્રામથી આપણે સમજીશું. સર્ક્યુલર ફ્લો ઓફ ઇન્કમ. એટલે આવકનો ચક્રીય પ્રવાહ. આ તમે સમજી જશો તો આ કોન્સેપ્ટ બી સમજાઈ જશે. એકદમ સાદું કોન્સેપ્ટ છે. એક હોય છે ફર્મ. શું હોય છે? ફર્મ એટલે કે કોઈ સંસ્થા. એક હોય છે હાઉસહોલ્ડ. ફર્મ શું હોય છે? જ્યાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે. શું થાય છે? ઉત્પાદન. એવી જગ્યા, કોઈ કારખાનું હોઈ શકે, કોઈ ફેક્ટરી હોઈ શકે, ઓકે, એને આપણે ફર્મ કહીશું. અને આ હાઉસહોલ્ડ, જ્યાં લોકો રહે છે. શું? લોકો રહેતા હોય છે, એને હાઉસહોલ્ડ કહીશું. હવે જુઓ, ઇન્કમનો પ્રવાહ કેવી રીતે ચાલે છે એની આપણે વાત કરીશું. જો કોઈ ફર્મ શું કરે છે? વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે. શું કરે છે? વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન કરવા માટે એને શું જોઈએ? ઉત્પાદનના સાધનો, જે આપણે વાત કરી હતી. આ ઉત્પાદન જમીન, મૂડી, મજૂર, નિયોજક. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ 4 વસ્તુ જોઈએ. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતો ફર્મને જમીન, મૂડી, મજૂર અને નિયોજક. એ ક્યાંથી મળશે? અત્યારે થોડું ઊંધું થઈ ગયું છે. એ આપણને ક્યાંથી મળશે? હાઉસહોલ્ડમાંથી મળશે. કોઈ બી ફર્મને ઉત્પાદન કરવા માટે, કોઈ ધંધો શરૂ કરવા માટે જમીન, મૂડી, મજૂર, નિયોજક આ વગેરે ક્યાંથી મળશે? હાઉસહોલ્ડ. મતલબ જ્યાં લોકો રહી રહ્યા છે એવો વિસ્તાર, એવી જગ્યા, હાઉસહોલ્ડમાંથી મળશે. હવે ફર્મ જમીન, મૂડી, મજૂર, નિયોજકનો ઉપયોગ કરશે તો એના વળતર રૂપે શું આપશે? એના વળતર રૂપે શું આવશે? એ શું આપશે? જમીનનું ભાડું આપશે, મૂડીનો વ્યાજ આપશે, મજૂરની મજૂરી આપશે કે કર્મચારીનો પગાર આપશે, નિયોજકને નફો આપશે કે જે બી થાય. બરાબર? તો અહીં વળતર તમે જુઓ, હાઉસહોલ્ડમાંથી ફર્મને શું મળી રહ્યું છે? જમીન, મૂડી, મજૂર અને નિયોજક. અને એના વળતર રૂપે હાઉસહોલ્ડને શું મળી રહ્યું છે? ભાડું, વ્યાજ, મજૂરી અને નફો. હવે જો ફર્મ શું કરશે? આ બધાનો ઉપયોગ કરીને શું કરશે? વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરશે. શું કરશે? ઉત્પાદન કરશે. તો એ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીને વસ્તુ સેવા ક્યાં મોકલશે? હાઉસહોલ્ડ પાસે. કેમ કે પરચેસ, વસ્તુ સેવા બની રહી છે, એનો પરચેસ કોણ કરશે? હાઉસહોલ્ડ કરશે, લોકો કરશે. એ
શું કરશે? અહીંથી વસ્તુ અને સેવા અહીં મોકલશે. અહીં મોકલશે તો એમને તો મફતમાં આપવાનું નથી ફોર્મ કે કોઈ કંપની. અહીં શું કરશે? હાઉસ હોલ્ડ એમને શું આપશે? એના ઉપર ખર્ચ કરશે. શું કરશે? એક્સપેન્ડિચર કરશે. શું કરશે? એટલે ખર્ચો કરશે, એટલે કે ફર્મને પૈસા મળશે. હવે જુઓ, આ જે ડાયાગ્રામ છે એ એક ચક્રીય પ્રવાહ બનાવે છે. આમાં તમે જોઈ શકો છો કઈ રીતે ઇન્કમ હાઉસહોલ્ડથી ફર્મ તરફ અને ફર્મથી હાઉસહોલ્ડ તરફ કઈ રીતે ફરી રહી છે. આને જ કહેવાય છે સર્ક્યુલર ફ્લો ઓફ ઇન્કમ. હવે દરેક ઉત્પાદનના સાધન જે છે એનું એક વળતર છે, એની એક આવક છે. શું છે? આવક. આ જે આવક છે એને જ આપણે શું કહીએ છીએ? આ જે આવક છે, આ જે આવક સાધનોથી, આ સાધનોથી જે આવક થાય છે એ જો આવકને આપણે શું કહીએ? પ્લસ કરીએ કે ભાઈ જમીનનું ભાડું મળી રહ્યું છે, વત્તા અહીં જોઈએ તો ભાઈ મજૂરની મજૂરી છે, બરાબર, વત્તા આપણે જોઈએ કે મૂડીનું વ્યાજ છે, વત્તા નિયોજકનો નફો છે. આ બધી જે આવક છે એ હાઉસ હોલ્ડના અલગ અલગ લોકોને મળી રહી છે અને આ બધી જો ભેગી કરી દઈએ તો આપણને જીડીપીનો ખ્યાલ આવક મેથડથી આવી જશે. આ હતી 3 મેથડ. દોસ્તો, તમે 3 મેથડ મારા ખ્યાલથી સમજી ગયા છો અને એકદમ શાંતિથી ધ્યાનથી આ વિડીયો જોશો તો સમજાઈ પણ જશે. આગળના કોન્સેપ્ટ ખબર ના હોય તો ફરીથી કહું છું કે ભાઈ આનું લેક્ચર નંબર 1 જે છે, ભાગ 1 જે કહેવાય છે, એને પણ જોઈ લેજો. હવે જુઓ, આ જોવા જઈએ તો આપણી પાસે સંપૂર્ણ નેશનલ ઇન્કમના જે ચેપ્ટર છે એમાં જીડીપી, જીએનપી, એનએનપી, એનડીપી, ફેક્ટર કોસ્ટ, માર્કેટ પ્રાઇસ, બરોબર, જીડીપી ગણવાની મેથડ, એને ઉત્પાદન વિધિ, ખર્ચ વિધિ અને આવક વિધિ, આ બધાની આપણે વાત કરી. હવે અમુક 1-2 નાના કોન્સેપ્ટ, મતલબ એક કોન્સેપ્ટ ટર્મ છે નાની, એ પણ જોઈ લઈ જેથી તમને ચેપ્ટર સંપૂર્ણ થઈ જાય. એક વસ્તુ હોય છે કેપિટલ આઉટપુટ રેશિયો, COR. આને કહેવાય છે કેપિટલ આઉટપુટ રેશિયો. આ એક નાનું કોન્સેપ્ટ છે. મૂડી પર્યાપ્તતા અનુપાત એવું કહેવાય છે ને. આ શું હોય છે ખાલી આપણે એ સમજવું છે કે આ કોન્સેપ્ટ શું છે. આ ચેપ્ટરથી સંબંધિત છે તો આપણને આઈડિયા હોવો જોઈએ. જુઓ, આપણી અર્થવ્યવસ્થામાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે. ઓકે, તો વસ્તુની કોઈ એક એકમનું ઉત્પાદન કરવા માટે કેટલી મૂડીની જરૂરિયાત હોય છે એને જ આપણે કહીએ છીએ કેપિટલ આઉટપુટ રેશિયો. વસ્તુ કે સેવાના એક એકમના ઉત્પાદન માટે જરૂરી મૂડીની માત્રા, આ બીજું કાંઈ નથી, આટલું જ છે. વસ્તુ કે સેવાના એક એકમના ઉત્પાદન માટે કેટલી મૂડીની જરૂરિયાત હશે એને આપણે કહીશું કેપિટલ આઉટપુટ રેશિયો. ધારો કે એક્ઝામ્પલથી સમજીએ આપણે, ઉદાહરણથી તમને વાત જલ્દી સમજાશે. ધારો કે કોઈ એક વસ્તુની આપણે વાત કરીએ કે ભાઈ એક વસ્તુ 1 લાખ રૂપિયામાં શું થાય છે? કોઈ વસ્તુના 100 એકમનું ઉત્પાદન થાય છે. શું થાય છે? એકમનું ઉત્પાદન થાય છે. ઓકે, 1 લાખ રૂપિયામાં 100 એકમ, કોઈ પણ વસ્તુ હોઈ શકે. હવે રૂપીસ કેટલા છે અને વસ્તુની માત્રા કેટલી છે? માત્રા 100 છે. જો આપણે રૂપીસને 1 લાખને 100થી ડિવાઈડ કરીએ તો એક વસ્તુ બનાવવા માટે કેટલા રૂપિયા જોઈએ? 1000 રૂપિયા જોઈએ. તો 1000 શું છે? COR, કેપિટલ આઉટપુટ રેશિયો.
આ જ વસ્તુ બનાવવા માટે ધારો કે 50,000 રૂપિયાની જરૂર પડે, 50,000 રૂપીસમાં 100 વસ્તુઓ બનતી હોય, તો કેપિટલ આઉટપુટ રેશિયો કેટલું થઈ જશે? 50,000 ભાગ્યા 100 એટલે કે 500 થઈ જશે. ઓકે, તો ઇકોનોમીમાં આ રીતે એક વસ્તુ બનાવવા પાછળ કેટલી મૂડી વપરાય છે એક વસ્તુની એક એકમ બનાવવા માટે, એને કહે છે કેપિટલ આઉટપુટ રેશિયો, COR. આમાં નિયમ છે કે જેટલો કેપિટલ આઉટપુટ રેશિયો જેટલું ઓછું હશે, ઓકે, મતલબ લો COR ઇઝ ડિઝાયર્ડ, એટલે કેપિટલ આઉટપુટ રેશિયો ઓછું હોવું હિતાવહ હોય છે. ઓકે, COR કેવું જોઈએ? ઓછું હોવું જોઈએ. ઓછું હોવું જોઈએ એ સારું કહેવાય. શું કહેવાય? સારું કહેવાય. આ પેન બનાવવા માટે ધારો કે હું 1 લાખ રૂપિયામાં 100 પેન બનાવું તો આનો COR કેટલું છે? 1000 છે. અને 50,000 રૂપિયામાં 100 પેન બનાવું તો આનો COR કેટલું છે? 500 છે. તો 500 આનું પ્રોડક્શન ઓછું, એક પેનની ઉત્પાદન માટે મારે ઓછા પૈસા નાખવા પડે છે. તો ઓલવેઝ લો કેપિટલ આઉટપુટ રેશિયો ઇઝ ડિઝાયર્ડ એવું ઇકોનોમીમાં મનાય છે. તો આ કોન્સેપ્ટ છે CORનું, તમે સમજી ગયા છો દોસ્તો. હવે એક બીજી નાનકડા કોન્સેપ્ટની વાત કરીએ તો એક કોન્સેપ્ટ છે રિયલ જીડીપી, અને નોમિનલ જીડીપી. આ કોન્સેપ્ટ છે, આ બી તમારે સમજવા જેવું છે. જો રિયલ જીડીપી શું હોય છે, નોમિનલ શું હોય છે. નોમિનલ જીડીપી આમાં એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે, આ હોય છે કરંટ યર પ્રાઇસ ઉપર, કરંટ યરના પ્રાઇસ ઉપર. આ હોય છે કોન્સ્ટન્ટ યર પ્રાઇસ ઉપર, કોન્સ્ટન્ટ યરના પ્રાઇસ ઉપર. ઓકે, હવે આ શું હોય છે? કરંટ યર અને કોન્સ્ટન્ટ યરની વાત કરીશું, ચિંતા ના કરો. અહીં તમે ફક્ત આટલું સમજો કે ધારો કે એક એક્ઝામ્પલથી સમજી આપે. નોમિનલ જીડીપીમાં શું છે કે ધારો કે અત્યારે 2025 ચાલે છે, 2025. ઓકે, 2025માં કોઈ વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે અને એ વસ્તુની કિંમત, ધારો કે આપણે આ પેન બનાવી રહ્યા છીએ, પેનની જ આપણે વાત કરીશું. એક પેન, ધારો કે 10 પેન બનાવી રહ્યા છે, એક પેનની કિંમત 100 રૂપિયા છે, બરાબર. તો 500 રૂપિયા જે જીડીપી આવ્યું, શું આવ્યું? એ નોમિનલ, એટલે કે કરંટ યર આ 2025 મુજબ આપણે ગણતરી કરીએ છીએ. એટલે કરંટ યર પ્રાઇસ ઉપર 10 પેન, આ પેન છે, આ પ્રાઇસ છે, એટલે કે ક્વોન્ટિટી છે, આ પ્રાઇસ છે. તો ક્વોન્ટિટી અને મલ્ટીપ્લાય કરીશું, ક્વોન્ટિટી મલ્ટીપ્લાય કરંટ યર પ્રાઇસ. શું? કરંટ પ્રાઇસ એ આપણને શું મળશે? 500 રૂપિયા. ક્વોન્ટિટી કેટલી છે? 10. કરંટ યર પ્રાઇસ કેટલો છે? 100. એટલે આપણને શું મળ્યા? 500 રૂપિયા મળ્યા ને. આ શું થયું? આ થઈ નોમિનલ જીડીપી. નોમિનલ જીડીપીની ગણતરી આપણે શું કરીએ છીએ? કરંટ યરના પ્રાઇસ ઉપર કરીએ છીએ. જ્યારે આપણે વાત કરીએ રિયલ જીડીપીની, તો રિયલ જીડીપીમાં કન્સ્ટન્ટ યર હોય છે, એટલે કે બેઝ યર હોય છે. શું હોય છે? બેઝ યર. આ એક બેઝ યર સરકાર નક્કી કરે છે, એના આધારે ગણતરી થાય છે. કેમ કે થાય છે કેવું, અહીં તમે જોશો તો કરંટ યરમાં ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીનું એડજસ્ટમેન્ટ હોતું નથી. એટલે એક એવો વર્ષ જ્યારે કોઈ યુદ્ધ ના થયો હોય, કોઈ દુષ્કાળ ના આવ્યો હોય, એક સિમ્પલ આર્થિક વર્ષ હોય, એવા વર્ષને આપણે બેઝ યર લઈએ છીએ. ભારત સરકાર 2011-12ને શું માને છે? બેઝ યર માને છે. બેઝ યર માને છે. આ તમારે ધ્યાન રાખવાનું છે, પરીક્ષામાં ક્યારે ડાયરેક્ટ પૂછાઈ જાય છે. તો બેઝ યર લેવામાં આવશે. આમાં શું થશે? ક્વોન્ટિટી તો સેમ યર 10ની 10 છે, બરાબર. રિયલ જીડીપીની વાત આપણે કરીએ છીએ, આની વાત કરીએ છીએ રિયલ જીડીપીમાં. ક્વોન્ટિટી 10 છે. હવે ધારો કે અત્યારે પેનની કિંમત 50 રૂપિયા છે, પણ 11/12માં 100 રૂપિયા છે, 11/12માં 50 રૂપિયા હતી. તો અહીં કેટલા રૂપિયા આવ્યા?
સોરી, અહીં આપણે ગણતરીમાં ભૂલ કરી છે. 100 ગુણ્યા 10 એટલે કે 1000 રૂપિયા. અહીં 1000 રૂપિયા આવશે. ઓકે, અહીં શું આવશે? 1000 રૂપિયા. બોલો સામાન્ય ગણતરી, ગણિત, અબ્બા ચબ્બા ડબ્બા. બરાબર બરાબર. તો 1000 રૂપિયા છે, પરંતુ અહીં શું થઈ જશે? 500 રૂપિયા. જ્યારે આપણે નોમિનલ જીડીપી હંમેશા વધારે હશે, રિયલ જીડીપી ઓછી હશે. કેમ કે એમાં મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશન એનું શું હોય છે? એડજસ્ટ હોય છે. શું હોય છે? મોંઘવારી એડજસ્ટ હોય છે. કેમ કે 2011 વારથી અત્યાર સુધી આ ફક્ત વસ્તુની પ્રાઇસ તો વધી છે, પરંતુ જોડે જોડે મોંઘવારી બી વધી છે. જો આપણે એડજસ્ટ ના કરીએ તો આપણને જીડીપીનો રિયલ આઈડિયા આવશે નહીં. તો અહીં રિયલ જીડીપી આપણને સારું ચિત્ર પૂરું પાડે છે. ઓકે, તો આ કોન્સેપ્ટ તમે સમજી ગયા હશો. આજનો લેક્ચર આપણે અહીં પૂરું કરીએ. મળીશું નેક્સ્ટ ટોપિકમાં. આ જ રીતે અમારા લેક્ચર તમે જોતા રહો અને આવકાર આપતા રહો.